નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન સમારોહ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય આયોજન। ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતમાં નવી ચૂંટાયેલ આવેલા સરપંચો અને સદસ્યો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રભારી રાજુભાઈ પાઠક અને ભાજપ જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ સરપંચો અને પંચાયતના સદસ્યોને શાલ ફૂલહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। દાયિત્વના પ્રારંભે નવા સરપંચો માટે પ્રેરણાદાયક ભાષણો અને વિકાસની દિશામાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગેવાનો દ્વારા ગ્રામ્ય સ્તરે વિકાસના કામો યોગ્ય રીતે યોજાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। ભવિષ્યમાં સશક્ત ગામ અને સમૃદ્ધ ગુજરાત માટે એક પાયા તરીકે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વડોદરા જિલ્લાની અંદર અને ગુજરાતભરની અંદર હમણાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ, ઘણા બધા સરપંચો પણ ચૂંટાઈને આવ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જે સરપંચો ચૂંટાઈને આવ્યા છે એ સૌ સરપંચોનું સન્માન ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા કરવામાં આવ્યું છે, રાખવામાં આવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સરપંચો આજે ઉપસ્થિત રહેવાના છે। અને આ સન્માનના કાર્યક્રમની અંદર અમારા પ્રભારી શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ, અમારા સાંસદ, અમારા ધારાસભ્યો અને પાર્ટીના સૌ હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહેવાના છે। અને હમણાં જ અમારો સન્માનનો કાર્યક્રમ ઉપર શરૂ થવાનો છે, ત્યારે આપ સૌ સરપંચ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે। અને અમારા જેટલા પણ સરપંચો ચૂંટાયા છે એમનું આજે અમે સન્માન કરવાના છે। કેટલા સરપંચ ટોટલ આવ્યા છે? ક્યાં ક્યાંથી આવ્યા છે? કેટલા સરપંચ? વડોદરા જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયત, અમારા 8 તાલુકા છે। એ તાલુકામાંથી જે એક વિધાનસભાની અંદર કદાચ ક્યાંક 40-42 હોય, ક્યાંક 20-22 હોય, આવા સરપંચ આખા જિલ્લાની અંદરથી લગભગ 260 જેટલા સરપંચોની ચૂંટણી હતી। એમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે રહેલા છે એવા સૌ સરપંચોનું અમે સન્માન કરવાના છે।